જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 57. રેબેકા. રસ્તામાં પહેલાં ગેસ્ટ હાઉસ આવે એ રીતે કાર લેજો. તુલસી ભલે ત્યાં ઉતરી જાય. વળતી ટ્રીપમાં બહુ જ ઓછું બોલેલા ચિંતનને જીનીવા શહેરમાં દાખલ થતાં જ કહ્યું, મારે જરા નર્સિંગ હોમ પર એક આંટો જવું પડે એમ છે. સાંભળીને તુલસી ચમકી. 3 કલાકની વળતી સફરમાં પાછલી સીટ પર બેઠેલો ચિંતન ભાગ્યે ત્રુટક બોલ્યો હતો. પોતે રેબેકા સાથે વાતોએ વળગીને રસ્તો ખૂટાડ્યો હતો અને હવે ઉતારો આવ્યો ત્યારે મને એકલીને ઉતારી દઈ પોતે નર્સિંગ હોમ આંટો મારવા જવાનું કહે છે. 3 કલાકથી ચિંતન સાથે એકાંત જંગતી તુલસીએ કહેવું પડ્યું, ચિંતન, નર્સિંગ હોમ જવાની ઉતાવળ ન હોય તો ગેસ્ટ હાઉસ ઉતરી શાવર સ્નાન કરી જરા ફ્રેશ થઈને જવાનું રાખ તો કેમ? નર્સિંગ હોમ જવાની ખાસ ઉતાવળ તો નથી, તેમ ફ્રેશ થવાની ઉતાવળ નથી. પોતે નર્સિંગ હોમ પર કરઝનને મળવાનો વાયદો કર્યો છે એ કહેવાનું ટાળી ચિંતને ઉમેર્યું, આમે તે ગેસ્ટ હાઉસ પહોંચતાની સાથે જ નિયમ મુજબ તું જ પહેલી બાથરૂમમાં ઘૂસી જવાની. એટલી વાર હું બેસી રહું તેને બદલે કામ પતાવીને આવી જાઉં તો કેમ? છતાં તુલસીની આનાકાની ઓસરી નહીં. તેણે ચિંતનને કંઈક કહેવું હતું પણ રેબેકાની હાજરીમાં કહેવાય એવું ન હતું અને રેબેકા ન સમજે એટલા ખાતર ગુજરાતીમાં કહેવા માટે સહેજ સંકોચ થતો હતો. તમારી ભાષા નહીં જાણનાર કોઈ વ્યક્તિ સાથે હોય અને તમે અચાનક એ ન સમજી શકે એવી ભાષામાં આસપાસમાં વાત કરવા માંડો ત્યારે થોડી મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી થાય છે. પેલી વ્યક્તિને એમ થાય છે કે આ બંને હું ન સમજી શકું એટલા માટે એમની ભાષાનો ઉપયોગ કરે છે અને કદાચ એ બંને મારી જ વાત કરતા હશે. વાત ભલેને સામાન્ય હોય પણ પોતાને વાતચીતમાંથી બાકાત રાખવામાં આવે છે એ વાત જ ત્રીજી વ્યક્તિને થોડી ખટકે છે. રેબેકાની હાજરીમાં તુલસી ચિંતન ગુજરાતીમાં વચ્ચે વાત કરી લેતા ખરા પણ અત્યારે વાતના વિષયની શરૂઆત અંગ્રેજીમાં કર્યા પછી અચાનક ગુજરાતી પર આવી જવામાં તુલસીને અવિવેક જેવું લાગતું હતું. હું પણ એ જ સજેસ્ટ કરું છું, ડૉક્ટર મજૂમ, તમે મિસ ગાયસામી સાથે ગેસ્ટ હાઉસ ઉતરી જાઓ. તુલસીની મૂંઝવણ કળી ગઈ હોય તેમ રેબેકા વચ્ચે જ બોલી ઉઠી, સવારથી સાંજ સુધી હું સતત તમને બંનેને ચીટકી રહી છું. હવે થોડી વાર તમે બંને એકલા પડો તો સારું અને ખાસ કરીને આજના યાદગાર પ્રવાસ પછી તો તમારા બંને માટે એકાંત બહુ અનિવાર્ય ગણાય. રેબેકાએ પોતાની રમતિયાળ ખાસિયતમાં વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તુલસીની ખાસિયત જોતા એકાંતવાળી વાત પર શરમાઈને તેણે તુરંત બોલી ઉઠવું પડ્યું હતું, ના, હાલ તુરંત તમારે કોઈ એવા એકાંતની બિલકુલ જરૂર નથી. ચિંતન પણ તેની રમૂજ શૈલીમાં કહી શક્યો હોત કે બપોરે જે કાંઈ બની ગયું તે પછી તો અમારા માટે એકાંત જોખમી બની ગયું છે મિસ રેબેકા. પરંતુ આવા કોઈ પ્રતિભાવને બદલે તુલસી ચિંતન બંને ચૂપ જ રહીને આંખના ખૂણેથી પરસ્પરના પ્રત્યાઘાત પરખતા રહ્યા. હવે ગેસ્ટ હાઉસ સામે જ દેખાય છે. સરોવરના કાંઠાના રમતિયાળ માર્ગ પરથી કારને જમણી બાજુ ફંટાવતા રેબેકાએ જ બંનેને ફરી બોલતા કરવા કહેવું પડ્યું, હું ગેટ પર કાર ઊભી રાખું ત્યાં સુધીમાં તમે બંને નક્કી કરી રાખજો. હવે તુલસીને થયું કે ચૂપ રહેવું પાલવે તેમ નથી. રેબેકાને થોડો અવિનય લાગે તો પણ ચિંતનને ગુજરાતીમાં જ કહેવું પડશે. ત્રીજી વ્યક્તિની હાજરીમાં હું એ કહેવા માંગતી ન હતી ચિંતન, પણ આજનું તારું વર્તન મને બહુ વિચિત્ર લાગ્યું. સાંભળતા જ પાછળ બેઠેલા ચિંતને હળવી ધ્રુજારી અનુભવી. આપસમાં કોઈ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર મેં એને અંગૂઠી પહેરાવી દીધી. એ બાબતમાં તુલસી આમ કહી રહી છે. એ વખતે તો એણે કોઈ જાતનો અણગમો કે અનિચ્છાનો અણસાર સુદ્ધા વ્યક્ત કર્યો ન હતો અને હવે કદાચ રેબેકાની હાજરીને કારણે એને દર્શાવવાનું ત્યારે ટાળ્યું હશે અને અણગમતું ગમતીલું છે એવો દેખાવ કરવાનું ચાલુ રાખ્યું હશે. મને લાગે છે કે એ બાબત આપણે થોડી ચર્ચા કરી લઈએ. રેબેકાએ ગેસ્ટ હાઉસના દરવાજે કારની બ્રેક દબાવી ત્યારે તુલસીએ સંકોચની બ્રેક છોડી દેતા કહ્યું, નર્સિંગ હોમમાં તો પછીએ જઈ શકાશે. કારના દરવાજાનું હેન્ડલ ખોલતા પહેલાં ચિંતન પાસેથી હકારમાં જવાબ મેળવવા માંગતી હોય તેમ તુલસીએ પાછળ જોયું ત્યારે ચિંતનનો સંતાપ વધી ગયો. એકવાર આ બાબતની ચર્ચા શરૂ થયા પછી કોણ જાણે કેવું સ્વરૂપ પકડે. કદાચ કલાકો સુધી સામસામી દલીલો થાય અથવા તો માત્ર 2 મિનિટમાં ચર્ચાનો છેડો ફાટી જાય. કરઝનને નર્સિંગ હોમમાં મળવાનો વાયદો ન કર્યો હોત તો પણ ચિંતન આવી નાજુક વાતને છેડવાના મૂડમાં ન હતો. અત્યારે તેના મગજ પર તો દૂરબીનથી જોયેલો પેલો માણસ જ સવાર થઈ ગયો હતો. તુલસી, શનિવારે બપોરે આપણે વારાફરતી પેલી હોટલમાંથી નીકળ્યા ત્યારે મને પેલો કરઝન ભટકાઈ ગયેલો. તને તો ખબર છે એની ગર્લફ્રેન્ડ નર્સિંગ હોમમાં છે. એ બિચારાએ પેશન્ટ બાબત વાત કરવા માટે આજીજી કરીને મારી પાસેથી આવા સમય માંગી લીધો હતો અને હું ના ન પાડી શક્યો. હવે નહીં જાઉં
કે મોડો પડું તો તેને કેવું લાગે. ઠીક છે, કહેતા તુલસીએ દરવાજો ઉઘાડવા હેન્ડલ ગુમાવ્યું. પછી રેબેકા સામે હસતી હસતી કારમાંથી ઉતરી ગઈ. આજની આ વન્ડરફુલ ટ્રીપ માટે તમારો આભાર માનીશ તો કદાચ તમને ખરાબ લાગશે મિસ રેબેકા, કહી બારીમાંથી હાથ લંબાવી હસ્તધૂનન કરતાં તેણે ઉમેર્યું. જીનીવાના 4 વીકના અમારા રોકાણમાં આ દિવસ કદી ન ભૂલી શકાય એવો યાદગાર રહ્યો, વિશેષ યાદગાર રહ્યો. એમ કહીને તે આભાર તો માની જ લીધો તુલસી, કાર સ્ટાર્ટ કરતા રેબેકાએ લાડથી સંભળાવ્યું. પરંતુ એક વાત યાદ રાખજે, લગ્ન પ્રસંગે મને ઇન્ડિયા નહીં બોલાવે તો હું માની લઈશ કે આ યાદગાર દિવસના સાક્ષીને જ તમે ભૂલી ગયા, કહીને રેબેકાએ કાર સ્ટાર્ટ કરી દીધી અને તુલસી હસવા ન હસવાની મૂંઝવણમાં હાથ હલાવવાનું વિસરી ગઈ. ગેસ્ટ હાઉસથી નર્સિંગ હોમમાં કારમાં પહોંચતા પૂરી 2 મિનિટ પણ લાગી નહીં. ચિંતનને થયું કે ગુજરાતીમાં હોવા છતાં કરઝનનું નામ તો રેબેકાને કાને પડ્યું જ હશે અને કરઝનની આ મુલાકાતની સાચી વાત તો તેને કહી શકાય તેમ ન હતી, એટલે બોલવું પડ્યું. મિસ રેબેકા, યાદદાશ્ત ગુમાવી બેઠેલી પેલી સિન્થિયા બાબત તમને શું લાગે છે? એનો બોયફ્રેન્ડ મિસ્ટર કરઝન હમણાં મને નર્સિંગ હોમમાં મળવાનો છે. બિચારો સિન્થિયાની બહુ ચિંતા કરે છે. અત્યારે તો ધીરજ રાખવાની શિખામણ અને સારું થઈ જવાનું આશ્વાસન આપવા સિવાય એ કેસમાં બીજું કાંઈક કહી શકાય તેમ નથી ડૉક્ટર. વાત એટલે પહોંચી ત્યાં જ રેબેકાની વોક્સવેગને નર્સિંગ હોમમાં પ્રવેશ કરી લીધો અને ચિંતનની રાહ જોતો બેઠેલો કરઝન એકી સાથે બંનેની નજરે ચડી ગયો. ટ્રીપમાં બહુ આનંદ આવ્યો, તમને બહુ તકલીફ આપી, તમે ન હોત તો આટલી મજા ન આવત વગેરે ઉદ્ગારો દ્વારા આભાર માની ઉતરવા માટે ચિંતને કારનો દરવાજો ખોલ્યો. ત્યાં રેબેકા બોલી ઉઠી, ડૉક્ટર, તમે આટલું બધું કહ્યું એટલે મને થોડું કહેવાનો ચાન્સ આપવો જોઈએ. બોલતી રેબેકાએ અવાજમાં સચ્ચાઈના રણકા સાથે ઉમેર્યું, તમને અને તુલસીને જાણે ઈશ્વરે એકબીજા માટે સર્જ્યા હોય એવી તમારી જોડી જામે છે. તમારા બેમાંથી કોને વધારે નસીબદાર ગણવા એ જ સમજાતું નથી. ત્યારે ચિંતનને એક નિસાસા સાથે કહેવાનું મન થઈ આવ્યું, હવે તમારો અભિપ્રાય થોડો ઉતાવળો લાગે છે. ગેસ્ટ હાઉસ પહોંચ્યા પછી શું બનવાનું છે એની કોને ખબર, પરંતુ ચિંતન ન તો નિશ્વાસ નાખી શક્યો કે ન એક હરફ ઉચ્ચારી શક્યો. મૃદુ સ્મિત આપતો એ કારમાંથી નીચે ઉતરી ગયો અને પાછી ફરતી રેબેકાની વોક્સવેગન દેખાતી બંધ થઈ ત્યાં સુધી એ દિશામાં જોતો રહ્યો. હેલો ડૉક્ટર, તેની પાછળ આવીને ઊભા રહી ગયેલા કરઝનનો સાથ સાંભળી ચિંતને પીઠ ફેરવી હાથ મિલાવ્યો. હેલો કરઝન, આઈ હોપ કે તમને મેં બહુ રાહ નહીં જોવડાવી હોય. બહુ નહીં, થોડી, હસીને કરઝને કહ્યું. આઈ હોપ કે મિસ રેબેકા સાથેની તમારી ઇવનિંગમાં મેં ભંગ પડાવ્યો નહીં હોય. સાંભળીને ચિંતન પહેલાં તો ચમક્યો. મુંબઈમાં આવું કોઈકે કહ્યું હોત તો ખોટું લાગી જાત. મિસ્ટર, તમે ભરતું સરતું નહીં ધારી લો એવું કંઈક કહેવાય જાત, પણ અહીં આ રીતે કોઈની સાથે હરવા ફરવામાં અજુગતું ગણાતું નથી. એ વિશે કોઈ ટકોર કરે તો ખોટું પણ લગાડવાનું હોતું નથી. છતાં ચિંતને સ્પષ્ટતા તો કરી જ. મિસ્ટર કરઝન, રેબેકા મને અને મિસ ગોસ્વામીને માઉન્ટ ઇટલી દેખાડવા લઈ ગયા હતા. તુલસીને ગેસ્ટ હાઉસમાં ઉતારી મિસ રેબેકાએ મને અહીં સુધી લિફ્ટ આપી, કહીને તેણે સત્વરે ઉમેર્યું. કરઝન, આપણે જે માટે મળ્યા છીએ એ વાત પર આવી જઈએ તો કેમ? હું પણ એ માટે બહુ અધીરો છું. ક્યાંક એકાંતમાં જઈને બેસીએ. કહેતા કહેતા તેની નજર નર્સિંગ હોમના નાનકડા બાગ પર પડી. ત્યાં જઈએ. ખરી રીતે તો આપણે બંને આ રીતે જાહેરમાં મળવું એ ન જોઈએ. કદાચ મિસ્ટર શાહને જાણ થઈ જાય તો મારા પરથી વિશ્વાસ ઉઠી જાય. હજુય ચિંતનને લાગતું હતું કે કરઝન કોઈ નાની વાતને મોટું સ્વરૂપ આપી રહ્યો છે. એક રીતે સારું જ થયું કે મિસ ગાયસામી અહીં તમારી સાથે નથી. એમની હાજરીમાં એમના જ વિશે વાત કરવાનું ફાવત નહીં. ચિંતને ટાઢકથી કહ્યું. કરઝન વાતમાં મોણ શું કામ નાખ્યા કરે છે? એ મારી ઉત્કંઠા શું કામ વધારવા માંગે છે? વાત એમ છે કે જે મિસ્ટર શાહની મેં વાત કહી હતી એ અમારી હોટલના બહુ જૂના ક્લાયન્ટ છે. વરસમાં 2 વખત તો ઇન્ડિયાથી આ તરફ આવે છે અને મને માફ કરજો પણ તમારા બીજા ઇન્ડિયન ટુરિસ્ટોની સરખામણીમાં શાહ સર વધારે છૂટથી પૈસા વાપરે છે. બીજાઓની જેમ તમારા એ શાહને એક્સચેન્જનો પ્રોબ્લેમ નહીં હોય, પણ એટલા ખાતર મિસ ગોસ્વામીની યાદદાશ્ત વિશે માહિતી મેળવવા માટે પૈસા ઉડાવવાનો એમનો હેતુ તો તમારે શોધી કાઢવો પડશે ડૉક્ટર. કરઝને હવે કહેવા માંડ્યું. એમને જાણ થઈ કે મારી ગર્લફ્રેન્ડ સિન્થિયા આ નર્સિંગ હોમમાં છે એટલે જસ્ટ અમસ્તુત પૂછ્યું કે તમારી મુંબઈની એક યંગ પેશન્ટ પણ ડૉક્ટર લેમ્બર્ટના નર્સિંગ હોમમાં ટ્રીટમેન્ટ લઈ રહી છે. એની તમને ખબર છે? મેં તુરંત કહ્યું કે એની સાથે એક યંગ ડૉક્ટર આવ્યા છે. એ પેરિસથી જીનીવા આવ્યા ત્યારે ટ્રેનમાં જ અમારી ઓળખાણ થઈ હતી. પછી
એમણે પહેલાં તો મિસ ગાયસામી વિશે માહિતી આપી. એ એક જનરલ હોસ્પિટલની નર્સ છે. તેના પર બળાત્કારનો પ્રયાસ થયો હતો. બહુ વર્ષો કોમામાં રહી. પછી તમારા સ્વિસ ડૉક્ટરે તેને સાજી કરી. ભાનમાં આવી ત્યારે એની યાદદાશ્ત ગુમાવી બેઠી હતી. એ મિસ્ટર શાહે બળાત્કારવાળી માહિતી કરઝનને આપી. એ ચિંતનને બહુ કઠ્યું. શરૂઆતમાં તો મને લાગ્યું કે કુતૂહલ ખાતર મિસ ગાયસામીના ખબર પૂછે છે, પણ છેવટે વિશ્વાસમાં લઈ મને કામગીરી સોંપી. મિસ્ટર કરઝન, એ છોકરીની યાદદાશ્ત પાછી આવી કે નહીં? આવી હોય તો કેટલી આવી એ વિશે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ મારા માટે લાવી શકો? કહીને 100 ફ્રાંકની નોટ મારી સામે ધરતા સમજાવ્યું કે આ તો નર્સિંગ હોમમાં ટીપ આપવા માટે છે. સંપૂર્ણ રિપોર્ટ માટે હું 2-5 હજાર ફ્રાંક ખર્ચવા તૈયાર છું. અને તમે એ કામગીરી સ્વીકારી લીધી? ચિંતનના અવાજમાં રહેલી ધાર કરઝનને વાગી, છતાં એ સ્વસ્થ રહ્યો. કામગીરી સ્વીકારતા પહેલાં મેં વિચાર કર્યો. હું મિસ્ટર શાહને કહી દેવા માંગતો હતો કે ડૉક્ટર લેમ્બર્ટના નર્સિંગ હોમમાં પેશન્ટના રિપોર્ટ બહુ ગુપ્તપણે સાચવી રાખવામાં આવે છે. ઉપરાંત મારી ગર્લફ્રેન્ડની ટ્રીટમેન્ટ પાછળ જે ડૉક્ટર આટલી બધી મહેનત લેતા હોય એમનો દ્રોહ કેવી રીતે કરી શકું? આવું કાંઈક કહી દેવાની ગળમથલ ચાલતી હતી ત્યાં વિચાર આવ્યો કે હું ના પાડી દઈશ તો મિસ્ટર શાહ બીજા કોઈને આ કામ સોંપી દેશે. એટલે મેં કામગીરી સ્વીકારી લીધી. સાંભળીને ચિંતનની કીકીમાં કરડાકી ઉપસી આવી. સાચી વાત છે મિસ્ટર કરઝન, બીજા કોઈએ 2-5 હજાર કમાઈ લેવા એના કરતાં હું જ શું કામ આ લાભ ન ઉઠાવી લઉં? એવું થાય તે સ્વાભાવિક છે. ડૉક્ટર કહીને કરઝને હોઠ ભીડી લીધા. ચિંતનના આ અપમાનજનક શબ્દો કચડી નાખતો હોય તેમ તેના જડબાના સ્નાયુ તંગ થયા. લાભ ઉઠાવવાનો જ મારો ઈરાદો હોત તો હું તમને આ બધું કહેવા શું કામ આવું? કદાચ 1000-2000 ફ્રાંકના પ્રલોભનથી પીગળીને હું મિસ ગોસ્વામીનો રિપોર્ટ તમને મેળવી આપું. ડૉક્ટર, હવે હદ થાય છે. અડધા ઊભા થઈ જતા કરઝને પોતાનો રોષ ઉછાળ્યો. બધા સદ્ગુણો તમારા ઇન્ડિયનોમાં જ હોય છે એવું તમે માનો છો? બોલતા બોલતા એ હાંફવા લાગ્યો. એ માણસને હું રિપોર્ટ આપવા માંગુ છું, પણ તમે જેવો આપવા માંગતા હો એવો જ. સાચો નહીં, બનાવટી રિપોર્ટ. કરઝનની નીતિમત્તાની ખાતરી થઈ ગયા પછી ચિંતનના હાવભાવ અને અવાજમાં પલટો આવી ગયો. તમારા ઈરાદા માટે શંકા કરી એ માટે હું ખરેખર દિલગીર છું. તમારી માફી માંગુ છું કરઝન, પણ મિસ્ટર શાહનો આશય હજુ મારી સમજમાં આવતો નથી. કદાચ એમનો પરિચય મળ્યા પછી તમારી સમજમાં આવી જાય. કઈ કરઝને ટી શર્ટના ખિસ્સામાંથી એક કાર્ડ કાઢીને તેના હાથમાં આપ્યું. એટલા માટે તો હું એમનું વિઝિટિંગ કાર્ડ સાથે લઈ આવ્યો છું. પ્લાસ્ટિકના સુવાળા વિઝિટિંગ કાર્ડ પર ચિંતને ઝડપભેર વાંચ્યું. N.U. શાહ, આયાત નિકાસકાર તથા કાંડા ઘડિયાળના ઉત્પાદક. ઘડીવાળા ફોલ્ડિંગ કાર્ડની અંદરના ભાગમાં છપાયેલા ઓફિસ ઘરના સરનામા વાંચી તેમની પરવા કર્યા વગર ચિંતને ડોક હલાવી કરઝન સામે જોયું. આ નામની કોઈ વ્યક્તિને હું ઓળખતો નથી. તુલસી પણ ઓળખતી હોય એવો મને કોઈ સંભવ નથી. છતાં એ મહાશયને તુલસીની યાદદાશ્ત પાછી આવવા માટે કાંઈક લેવા દેવા છે. કરઝન તર્ક કરતો બોલ્યો. તમે અનુમાન કરી જુઓ. મિસ ગાયસામીની મેમરી પાછી આવતા કોઈને લાભ થાય કે હાનિ થવાનો સંભવ હોઈ શકે ખરો? ત્યારે ચિંતનની આંખો ચમકી. તુલસી ભાનમાં આવે એ માટે સૂરજ નારાયણ કેવો તલપાપડ રહેતો હતો. કદાચ કરઝનના આ મિસ્ટર શાહ તુલસીની યાદદાશ્ત પાછી આવે એ માટે તલપાપડ હશે, પરંતુ એનાથી એને શું લાભ? વિચારતા ચિંતનના મનમાં એક ધ્રુજારી આવી ગઈ. જગત નારાયણે તુલસીને સોંપેલા કોરા ચેક બાબત એ કાંઈ જાણતો હશે કે પછી સ્વિસ બેંકના ગુપ્ત ખાતામાં જગત નારાયણે રાખેલા પૈસા દસ્તાવેજમાં તેને રસ હશે? કાંઈક તો હોવું જોઈએ. એ સિવાય મિસ્ટર કરઝન, બહુ વાર અબોલ રહેવાનું અજુગતું લાગ્યું હોય તેમ ચિંતને ઝડપથી કંઈક વિચારી લેવું પડ્યું. હું એક અનુમાન પર આવી શકું છું. તમારા આ મિસ્ટર શાહને મિસ ગોસ્વામીની મેમરીમાં બહુ રસ પડ્યો છે. એનો અર્થ એ જ કે રિપોર્ટ મળ્યા પછી કાં તો મિસ્ટર શાહને કંઈક લાભ થવાનો હોય અથવા તો મિસ ગોસ્વામીને કંઈક હાનિ થવાની હોય. ઓહ, તો એનો રિપોર્ટ ન જ મળવો જોઈએ. રિપોર્ટ તો મળવો જોઈએ મિસ્ટર કરઝન, પણ હું તમને લખાવું એટલો જ રિપોર્ટ મળવો જોઈએ. એટલું જ નહીં, એ રિપોર્ટ તેના માન્યમાએ આવવો જોઈએ. તમારી એ વાત પણ સાવ સાચી ડૉક્ટર. તમે રિપોર્ટ તૈયાર કરી આપો અને હું પહોંચાડી દઉં. મોડામાં મોડો રિપોર્ટ ક્યારે જોઈએ? મોડામાં મોડો કે વહેલામાં વહેલો? બોલતા અટકીને કરઝને સહેજ વિચારવું પડ્યું. મિસ્ટર શાહ કાલે બપોરે જીનીવાથી કાર હાયર કરીને 10-12 દિવસ માટે યુરોપ ફરવા જવાના છે. એના જતાં પહેલાં મારે થોડી ઘણી માહિતી તો આપવી જોઈએ. એ તમને મળી જશે. સવારે નર્સિંગ હોમ આવીને હું મિસ ગોસ્વામીની પહેલી મેમરી સેશનનો બનાવટી રિપોર્ટ ટાઈપ કરાવી રાખું છું. ટાઈપ કરેલા પેપર્સમાં પંચથી કાણા પડાવી રાખીશ, જેથી તમારા મિસ્ટર શાહને લાગે કે ફાઇલમાંથી કાગળ સરકાવી લેવામાં આવ્યો છે. યુ આર વેરી સ્માર્ટ ડૉક્ટર.
એન્ડ યુ આર વેરી કાઇન્ડ કરઝન. પરસ્પરનો વિશ્વાસ વ્યક્ત કરવા બંનેએ હાથ મિલાવ્યા. સવારે ક્યાં અને કઈ રીતે મળવું તેની ચર્ચા કરી લઈ બંને ઊભા થયા. ત્યાં ચિંતનને કોણ જાણે કેમ અચાનક કાંઈ પૂછવાનું મન થઈ આવ્યું. કરઝન, તમારા આ મિસ્ટર એન યુ શાનું પૂરું નામ તમે જાણો છો ખરા? પૂરું નામ? કરઝન વિચારમાં પડી ગયો. મને યાદ કરવા દો. 1-2 વાર મેં એમની સુટકેસ પર પૂરું નામ વાંચ્યું હોવાનું યાદ છે. એન એટલે તમારે મને મદદ કરવી પડશે. કદાચ મારા ઉચ્ચારમાં ગડબડ થાય. તમે નામ ઉચ્ચારવાની ટ્રાય તો કરો. એન એટલે નોવેલ. નોવેલ પણ અડધું છે, એની સાથે કંઈક જોડાયેલું પણ છે. યાદ કરવાની મથામણ કરતાં કરઝને ઉમેર્યું, તમારા લોકોમાં નોવેલ જેવું નામ હોય છે ખરું? નહીં. કઈ કોટના બહારના ખિસ્સામાંથી રૂમાલ કાઢી મોં લૂછવા જતાં નાકમાં પેસી જતી સેન્ટની સુવાસે તેના મગજમાં સળવળાટ કર્યો. વેઇટ અ મિનિટ કરઝન, એમનું નામ નવલચંદ તો નથી ને? હા, એ જ ડૉક્ટર. તમે બરાબર શોધી કાઢ્યું. હવે ચિંતનના હૃદયના ધબકારા વધવા લાગ્યા. મિસ્ટર કરઝન, તમારા એ નવલચંદ શાહ આજે ક્યાંક ફરવા ગયા હતા? હા, સવારે જ માઉન્ટ ટેટલી જવા માટે એ 4 જણા હોટલથી નીકળી ગયા હતા અને અત્યારે પણ ફરીને મારી રાહ જોતા હશે. માઉન્ટ ટેટલી. ચિંતનનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. ત્યારે તો એ જ જેને ઓળખી જઈને હું આહલાદક સૌંદર્ય અને તુલસીનો સ્નેહાળ સહવાસ ભૂલી જઈને 16 વર્ષ પહેલાંના ભૂતકાળમાં સરકી ગયો હતો એ નવલચંદ. ચિંતનના દાંત બિસાયા. પણ તુલસીને ધારીને જોવાનું કારણ શું? તુલસીની યાદદાશ્તમાં આટલો બધો રસ લેવાનો તેનો હેતુ શું? જાણે નવલચંદ શાહને મસળી નાખતો હોય તેમ તેના નામ વિઝિટિંગ કાર્ડને ચિંતન મુઠ્ઠીમાં ભીસવા લાગ્યો. પછી ખ્યાલ આવ્યો કે નવલચંદનું મુંબઈનું સરનામું તો હવે જરૂરી બની ગયું છે, એટલે ચોડાઈ ગયેલું કાર્ડ સરખું કરવા લાગ્યો. એ ચેષ્ટામાં કુતૂહલ ખાતર સરનામું વાંચી લેવાની જિજ્ઞાસા જાગી. જમણી બાજુ છપાયેલા ઘરના સરનામામાં લખ્યું હતું 15 રશ્મિ બિલ્ડિંગ, નેપિયન સી રોડ, મુંબઈ 400006. વાંચીને કાટકોટના ઉપરના ખિસ્સામાં સરકાવા જતો હતો ત્યાં ફરી મગજમાં સળવળાટ થયો. આ સરનામું ક્યાંક સાંભળ્યું હોવાનું યાદ આવ્યું. સુરુચિએ એની બર્થડે પાર્ટીમાં એના નવલ મામાને ત્યાં મને ઇન્વાઇટ કર્યો હતો, પણ એ 25મી જાન્યુઆરી હતી એટલે હું ગયો ન હતો. સુરુચિના એ નવલ મામા એટલે નવલચંદ શાહ. તો શું સુરુચિએ કે શ્રીકાંતભાઈએ એમને તુલસીનો રિપોર્ટ મેળવવા કહ્યું હશે? પણ તો નવલચંદ શાહે એ કામ ગુપ્તપણે શું કામ કરાવવું જોઈએ? તમે તો બહુ ગંભીર વિચારમાં પડી ગયા હતા ડૉક્ટર. બહુ વાર ધીરજ રાખ્યા પછી કરઝને કહેવું પડ્યું, લાગે છે કે તમને કાંઈક કડી મળી ગઈ. સાંભળીને ચિંતન મલક્યો. યુ આર વેરી સ્માર્ટ કરઝન. હવે એક કડી ખૂટે છે. તમે જાણતા હો તો મદદ કરજો. કહીને અડધી સેકન્ડ ગડમથલમાં રહ્યા પછી ચિંતને પૂછ્યું, તમારા આ મિસ્ટર શાહ અવારનવાર જીનીવા આવે છે, એનું કારણ? હવે કરઝને વિચારમાં પડી જવું પડ્યું. કારણ કદાચ એ પણ હોય કે બોમ્બેમાં ઘડિયાળની ફેક્ટરી ધરાવે છે અને અમારું સ્વિટ્ઝરલેન્ડ વોચ મેકિંગમાં નંબર 1 ગણાય છે. કરઝન, હું તમને એમ કહું છું કે આ માણસ સ્મગલર છે તો તમને નવાઈ લાગે ખરી? સાંભળીને કરઝન મરક્યો. નવાઈ તો ન લાગે, પણ ચિંતા જરૂર જાગે. એ સ્મગલર હોય એમાં આપણને ચિંતા શેની કરઝન? ચાલુ દાણચોર હોય તો સમજ્યા, પણ હેરોઇન સ્મગલિંગમાં સંડોવાયેલા હોય તો શું? અહીં સ્વિટ્ઝરલેન્ડમાં વર્ષમાં 1-2 માણસની લાશ જીનીવા લેકમાંથી મળી આવે છે. એ લોકો બહુ ઘાતકી હોય છે. બોલતા કરઝનના ચહેરા પર ચિંતાની રેખા તણાવા લાગી. મિસ્ટર શાહે મને મિસ ગાયસામીના રિપોર્ટનું આ કામ સોંપ્યું એટલે થાય છે કે કદાચ મિસ ગાયસામી હેરોઇન બાબત કોઈ બાતમી જાણતા હોય અને તેની યાદદાશ્ત પાછી આવી ગઈ છે એવી માહિતી મળે તો એ છોકરીને સ્વિટ્ઝરલેન્ડમાંથી જીવતી જવા ન દે. સાંભળીને ચિંતન ચૂપ થઈ ગયો. કરઝન વધુ પડતી કલ્પના કરી રહ્યો છે એ જાણવા છતાં ચિંતને આછી ધ્રુજારી અનુભવી. હવે એને દરપત આપીને વિદાય કરી દેવો જોઈએ. મિસ્ટર કરઝન, આવું બધું ધારી લેવાની જરૂર નથી. તુલસીની યાદદાશ્ત સાથે મિસ્ટર શાહને સીધી રીતે કાંઈ જ લાગતું વળગતું નથી. તમે સવારે આવીને રિપોર્ટ લઈ જજો એટલે તમારી બાબતમાં મિસ્ટર શાહને કોઈ શંકા ન જાગે. એને જાગે કે નહીં, પણ મને હવે એની બાબતમાં જાતની શંકાઓ જાગવા લાગી છે. છૂટા પડવા માટે ફરી હાથ મિલાવતો કરઝન બોલી ગયો, દાણચોરો બહુ ઘાતકી હોય છે, એનો મને બહુ વસમો અનુભવ થઈ ચૂક્યો છે. કહી તેણે ચાલતી પકડી. ત્યારે ચિંતનના મનમાં પડઘો પડ્યો. એમના ઘાતકીપણાએ તો મારા માથા પરથી પિતાની છત્રછાયા જૂટવી લીધી હતી મિસ્ટર કરઝન. છતાં ખરાબ માણસથી એમ ડરતા રહીએ તો જગતમાં સારા માણસથી જીવી જ કેમ શકાય?